આજે અમારા ભાઈબંધના લગ્ન હતા અને અમારી સાથે આવી વસ્તુ થઈ જશે અમે કોઈ દી એક્સપેક્ટ નહોતી કરી. માંગરોળથી ઉના જવું હોય તો તમારે 120 કિલોમીટર લાગે, તો એના માટે અમારા વરાજે બોલાવી લીધી સ્કોર્પિયો. તાવારમાં આપણી ટ્રાવેલર્સ પણ આવી ગઈ હતી, તો એના અંદર બધી મહેમાનોએ તેમનો સામાન ચડાવી દીધો. પછી થોડાક ફટાકડા ફોડીને હવે અમે લોકો નીકળવાના જ હતા ઉના માટે. પણ 2 મિનિટ પછી ખબર પડી કે ટ્રાવેલર્સ તો અમને મૂકીને હાલી ગયું, તો અમને લોકોને ટ્રાવેલર્સ પકડવા માટે હાલીને જવું પડ્યું. પછી ફાઇનલી 2 કિલોમીટર હાલ્યા પછી અમારી ટ્રાવેલર્સ અમને પકડાઈ ગઈ હતી, પણ અંદર જઈને અમારા હાલ બેહાલ થઈ ગયા હતા. તેના બાદ અમે લોકો ફાઇનલી અમારી ડેસ્ટિનેશન એટલે કે ઉના અમે પહોંચી ગયા હતા. અને ઉના પહોંચીને સૌથી પહેલા અમારા વરાજાનો રૂમ અમે બધા ભાઈબંધોએ બુક કરી નાખ્યો હતો, કારણ કે 120 કિલોમીટરનો સફર કરીને અમે બધા ભાઈબંધો આવ્યા હતા માંગરોળથી ઉના. અને એમાંય આપણો વરાજો નતો થાય, કારણ કે આજે એના લગ્ન હતા. સવારના અમે બધા ભાઈબંધો નીકળ્યા હતા, એટલે પછી બધાને સવારનો નાસ્તો પણ કરવો હતો. નાસ્તો કરીને અમે બધા તૈયાર થઈ ગયા હતા. અમારા સાથે અમારો દુલ્લો પણ તૈયાર થઈ ગયો હતો. અને પછી નિકાહ બતાવીને અમે લોકો બધા એટલે ગયા જમવા માટે. અને જમીને હું બહાર આવ્યો તો મને મારા ઉનાના ફેન ફોલોઈંગ પણ મળી ગઈ હતી. અને હા ગાઈઝ, આ મારો ભાઈબંધ છે, એ પણ વ્લોગ બનાવે છે, પણ યુટ્યુબમાં લોંગ ફોર્મમાં બનાવે છે, તો એને પણ બધા સપોર્ટ કરજો. સો ગાઈઝ, આવા રિયલ મિની વ્લોગ્સ તમને ગમતા હોય તો ફોલો કરી દેજો, કારણ કે તેનાથી ઘણો સપોર્ટ મળે છે. અને મળશું ફરી એકવાર એક ન્યૂ મિની વ્લોગ સાથે.